શ્રી વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત કથા પ્રથમ અધ્યાય. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. ભગવાન શ્રી નારાયણ સ્વરૂપ શ્રી કૃષ્ણને અને મનુષ્યોમાં શ્રેષ્ઠ ઉત્તમ મનુષ્ય અર્જુનને અને ભગવતી દેવી સરસ્વતીને નમસ્કાર કરી ત્યાર પછી મહર્ષિ વેદવ્યાસને નમસ્કાર કરીને શ્રીમદ ભાગવત કથાનો પાઠ આપણે કરશું, શ્રવણ આપણે કરશું. મહર્ષિ વેદવ્યાસને 4 શિષ્યો હતા. એના આશ્રમમાં 4 શિષ્યો અભ્યાસ કરતા હતા. તેમાં પેલને ત્યાં ઋગ્વેદ નાચતો હતો, જેમિનીને ત્યાં સામવેદ સંગીત કરતો હતો, વૈશંપાયનજીને ત્યાં યદુર્વેદ ખીલતો હતો અને સુમંતુને ત્યાં અથર્વવેદનું ગાન થતું હતું. મહર્ષિ વેદવ્યાસના આશ્રમમાં આ 4 શિષ્યો અભ્યાસ કરતા હતા અને મહર્ષિ વેદવ્યાસે વૈશંપાયનજીને આ 4 શિષ્યો પાસે ભાગવત કથાનું મહાભારતમાં હરિવંશ પુરાણનું જે અભ્યાસ કરાવ્યો છે તે આપણે અભ્યાસ હરિવંશ પુરાણ, મહાભારત અને ભાગવત આ ત્રણેયમાંથી એકત્રિત કરીને આપણે ભાગવત કથાનો પ્રારંભ કરીએ છીએ. મહર્ષિ વેદવ્યાસને નમસ્કાર કરી, મહર્ષિ દેવી સરસ્વતી માતાને નમસ્કાર કરી, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનને નમસ્કાર કરીને આપણે આ પાઠ ચાલુ કરીએ, કથા ચાલુ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કંસ દ્વારા દેવકીના 6 પુત્રોની હત્યા. પ્રાચીન કાળની આ વાત છે. બ્રહ્માના માનસ પુત્ર અત્રિ ઋષિ હતા. અત્રિના લગ્ન દેવહૂતિ અને કરદમ ઋષિના પુત્રી અનસુયા સાથે થયા હતા. અત્રિને 3 પુત્ર થયા. અત્રિ અને અનસુયાને 3 પુત્ર થયા: દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો ત્યાં જન્મ થયો. તેમને ત્યાં જે ચંદ્રમા હતા, જેનાથી સોમનાથ મંદિરની સ્થાપના થઈ છે, જેને ચંદ્રમાએ સોમનાથ મંદિર પ્રભાસ તીર્થની અંદર જે પહેલું જ્યોતિર્લિંગ સ્થાપ્યું છે, એ સોમને ત્યાં એક સોમ અને રોહિણીનો એક પુત્ર થયો, બુદ્ધ. બુદ્ધને ત્યાં પુરુરવા નામનો એક પુત્ર થયો હતો. પુરુરવાને ત્યાં એક આયુ નામનો પુત્ર થયો. આયુને નહુષ નામનો પુત્ર થયો. નહુષને અયાતિ નામનો પુત્ર થયો. અયાતિને 2 પત્નીઓ હતી. એક શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને બીજી પત્ની હતી તે વૃષપર્વા રાજાની પુત્રી શર્મિષ્ઠા. અયાતિને 5 પુત્રો હતા 2 પત્ની દ્વારા. એમાં યદુ અને તુર્વસુ એ દેવયાનીના પુત્ર હતા. દુહ્યુ, અનુ અને પુરુ એ શર્મિષ્ઠાના 3 પુત્ર હતા. તેમાં યદુ છે ને, એનાથી યાદવ વંશ ચાલુ થાય છે. યદુની 10મી પેઢીએ એક શ્રીકર નામના શ્રેષ્ઠ યાદવ થયા. શ્રીકરની આહવડી મોટી ભક્તિ હતી. અથાગ પ્રયત્ન કરી એને ભારતના 10 દિશાની અંદર વૈદિક સંસ્કૃતિના ઝંડા પ્રસ્થાપિત કરી દીધા હતા. 4 કોર વૈદિક સંસ્કૃતિનો ઝંડો લહેરાતો હતો. આ શ્રીકરની 6ઠી પેઢીએ એક દેવમીઢ નામના પુત્રો થયા.
દેવમીઢ જન્મ્યા. દેવમીઢને 3 પુત્ર થયા, સુરસેન, સીબી અને પર્જન્ય. પર્જન્યના પુત્રો આપણે નંદગોપ હતા, જેની સાથે યશોદાના લગ્ન થાય. સીબીને એક પુત્ર થયો સાત્યક, અને સત્યકને એક પુત્ર થયો સાત્યકી. સુરસેન અને સીબી પર્જન્ય આ 3 ભાઈઓ એકત્ર થઈ સુરસેન મંડળ અને મથુરા મંડળનું શાસન કરતા હતા. સુરસેન દ્વારા જ્યારે મારીચાના ગર્ભથી 10 પુત્રો અને 2 પુત્રીનો જન્મ થયો. તેમાં વસુદેવ સૌથી પહેલા પુત્ર હતા સુરસેન મહારાજના, બીજા દેવભાગ, ત્રીજા દેવશ્રવા, ચોથા આનક, પાંચમા સૃંજય, છઠ્ઠા શ્યામક, સાતમા કંક, આઠમા સમીક, નવમા વત્સક અને 10મા વૃક. તથા એને 2 પુત્રીઓ હતી, એક કુંતી અને એક સુતસુબા. કુંતીના લગ્ન થયા હતા પાંડુ રાજા સાથે કૌરવોમાં. કુંતીને 5 પુત્રો, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન. અને નકુલ અને સહદેવ 2 પુત્ર હતા, એ માદ્રીના પુત્ર હતા. જે રાજા શલ્યની બહેન માદ્રી હતી, મદ્રદેશ, એ મદ્રદેશના રાજાની બહેન માદ્રી, એના 2 પુત્ર નકુલ અને સહદેવ. આમ કરતા કુંતા માતાને 5 પુત્રો. સુતસુભાને દંભઘોષ, જેમ આજે બિહાર કહેવામાં આવે છે, એ મગધ દેશના રાજા હતા. સુતસુભા મગધ દેશના રાજા દંભઘોષ સાથેના લગ્ન થયા. એને એક પુત્ર થયો, તેનું નામ હતું શિશુપાલ. જન્મથી જે ભગવાન શ્રી કૃષ્ણનો ખૂબ મોટો દ્વેષ કરતા હતા. વસુદેવ સૌથી જ્યેષ્ઠ અને સૌથી શ્રેષ્ઠ પુત્ર હતા. તે વૃષ્ણિ અને અંધકના પ્રમુખ જ હતા. તે સૌના એવા આદરણીય હતા. તે ખૂબ જ કુશાગ્ર બુદ્ધિશાળી પણ હતા. તે ભારતીય સંસ્કૃતિને સર્વસ્વ અર્પણ કરવા વાળા હતા. વસુદેવને દેવની ઉપમા ખરેખર તો આપવામાં આવી હતી. વસુદેવની આવી પવિત્ર અને સદાચારી અને ધર્મપરાયણ હોવાને કારણે ખૂબ જ એ લોકપ્રિય હતા. વસુદેવની સંસ્કૃતિ પ્રત્યે એવી અપૂર્વ નિષ્ઠા જોઈને મથુરાના રાજા ઉગ્રસેને વિચાર્યું કે આ મગધપતિ જરાસંઘ છે ને, એ સામ્રાજ્યવાદનો નેતા છે. તે તમામ પ્રદેશ ઉપર ક્રૂરતાપૂર્વક આક્રમણ કરી અને પોતે એક હથું શાસન કરવા માંગે છે. એટલે જ તો તેણે જરાસંઘે યુક્તિપૂર્વક પોતાની 2 પુત્રીઓ, 2 કન્યાઓ અસ્તિ અને પ્રાપ્તિ કંસની સાથે પરણાવી હતી. અને કંસનો પણ એ જરાસંઘે પૂરેપૂરો ઉપયોગ પણ કર્યો હતો. જરાસંઘને ખબર જ હતી કે સંઘ રાજ્ય ઉપર આક્રમણ કરીએ કોઈ પણ નહીં થાય. કારણ સંઘ રાજ્ય છે ને પૃથ્વીના રક્ષણ માટે લોહીના સેલા બૂંદ સુધી લડી મરે છે. તેણે યુક્તિપૂર્વક ભેદ નીતિ અપનાવી. જરાસંઘે સંઘ રાજ્ય તોડવા માટે જમાઈ કંસને ખૂબ જ ઉશ્કેર્યો અને કંસે પ્રજાને ડરાવવાનો પ્રયત્ન પણ ચાલુ કરી દીધો. ત્યારે આ બધો વિચાર કરીને રાજા ઉગ્રસેને પણ વિચાર્યું. ઉગ્રસેને પોતાના ભાઈ રાજા દેવક અને ચિત્રરેખાની પુત્રીઓ હતી ને, એ બધી વસુદેવના નાના ભાઈઓ સાથે પરણાવી. અને એક કન્યા હતી, તે વસુદેવના કાકા જે પર્જન્ય હતા ને, એના પુત્ર જે નંદગોપ હતા ને, એની સાથે પરણાવી. તે યશોદા અને સંઘરાજ્ય ટકાવવા માટે રાજા ઉગ્રસેને પોતાની એક પુત્રી સૂતનું સ્વાફલ્ક અને ગાદિનીના પુત્ર અક્રૂર સાથે પરણાવી. અક્રૂર પણ ધર્મપરાયણ જ હતા. તેને પણ સંઘરાજ્ય ટકાવવાની ખૂબ મોટી ચિંતા પણ હતી. પણ કંસને એટલી ખબર હતી કે અક્રૂર ગમે ત્યારે પણ આપણી હરોળમાં બેસી શકે છે. પરંતુ વસુદેવ કોઈ પણ રીતે ધર્મથી ચ્યુત થતા જ નથી. એટલે વસુદેવ ઉપર તેને વધારે ચીડ હતી.
અક્રૂર તો ધન પાછળ ખૂબ જ દોડતા હતા. તે ક્યારેય પણ એવું થાય તો કંસની હરોળમાં પણ બેસી જતા હતા. આપણે જોઈએ કે સામ્યંતક મણિ માટે અક્રૂર અને કૃતમર્માએ શ્રી કૃષ્ણના જે સસરા હતા, સત્યભામાના પિતા સત્રાજીતને મરવી નાખ્યો. સતધન્વા દ્વારા એને મરાવી પણ નાખ્યો ને. અને શ્રી કૃષ્ણ સતધન્વાને જ્યારે મારવા આવ્યા ને ત્યારે અક્રૂરે સતધન્વાને કહ્યું, અરે ભલા ભાઈ, મણિ તારી પાસે સલામત નહીં રહે, માટે તું મારી પાસે રાખી જા. જો કૃષ્ણ કંઈ પણ તને કરશે ને તો હું સંઘ રાજ્યને કૃષ્ણની વિરુદ્ધ જ ઊભું કરી દઈશ. સમયંતક મણિ માટે કૃષ્ણ સામે પણ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. વિચાર કરો, એ અક્રૂરનું ચરિત્ર કેવું હશે. અક્રૂર સમયંતક મણિ લઈને કાશી ચાલ્યા ગયા અને મણિના પ્રતાપથી ખૂબ યજ્ઞો પણ કર્યા, ખૂબ દાન પણ આપ્યું. એકવાર મથુરામાં રાજા સુરસેનના પુત્ર વસુદેવના લગ્ન હતા. રાજા દેવક અને ચિત્રરેખાએ પોતાની વહાલી દીકરી દેવકીને વિદાય કરતી વખતે દાયજામાં સોનાની હારમાળા પહેરાવેલા 400 હાથી અને 15,000 અશ્વો અને 1,800 રથ તેમજ પાલખીઓ સહિત સારી રીતે અલંકૃત કરેલી સુકુમાર દાસીઓ પણ આપી. વરવધુના મંગળ પ્રસ્થાનને આરંભ થયો ને ત્યારે એકી સાથે શંખ, તૃણી, શરણાઈ, ઢોલ, નગારા બધું વાગવા લાગ્યું. કંસે પોતાની કાકાની દીકરી, જે પોતાની બહેન હતી દેવકીને પ્રસન્ન કરવા માટે તે સ્વયં રથનો સારથી પણ બન્યો. અને જ્યારે કંસ રથ હાંકી રહ્યો હતો ને ત્યારે એકાએક આકાશવાણી થઈ અને કહ્યું, એને સંબોધીને કહ્યું, અરે હે મૂર્ખ, જેને તું રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે, આ તે જ દેવકીનો 8મો ગર્ભ તને મારશે કંસ. અરે હે કંસ. અને ખરેખર કંસ તો ભોજવંશનું એક મોટું કલંક જ હતું. કંસની દુષ્ટતાની કોઈ સીમા જ નહોતી. તેથી તો આકાશવાણીએ તેને સખલ અર્થાત ખલ સહિત ભોજવંશનું કલંક એમ સંબોધીને કહ્યું હતું. આકાશવાણી સાંભળતા જ તેને તલવાર ખેંચી અને પોતાની બહેનનો ચોટલો પકડી લીધો અને તેને મારવા માટે તૈયાર થઈ ગયો. કંસ તો અત્યંત ક્રૂર હતો. તે પાપ કર્મ કરતા કરતા એટલો સાવ નિર્લસ થઈ ગયો હતો ને, તેનું આ કાર્ય જોઈને બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ મહાત્મા વસુદેવને એમ થયું કે તેને શાંત કરવો જોઈએ. તેને શાંત કરતા તેને કહેવા લાગ્યા. વસુદેવજીએ કહ્યું, કંસ, એ ભાઈ કંસ, અરે તમે તો ભોજવંશના ભાવિ રાજકુમાર છો. અરે મોટા મોટા શૂરવીરો પણ તમારા ગુણોની પ્રશંસા કરે છે ભાઈ. અરે ભાઈ, એક તો આ સ્ત્રી છે, બીજું તે તમારી બહેન છે, અને ત્રીજું અરે આ વિવાહનો શુભ પ્રસંગ છે. આવી સ્થિતિમાં તેને મારવી ખરેખર યોગ્ય ન ગણાય. અરે કંસ, આ તમારી નાની બહેન જ કહેવાય. ઉપરાંત હજી હમણાં જ તેના લગ્ન થયા છે અને એમના લગ્નના ચિહ્નો પણ હજી શરીર ઉપરથી ઉતર્યા નથી. આવી સ્થિતિમાં તમારા જેવા દિનવત્સલ પુરુષે આ રાંક જેવી બહેનનો વધ ન કરવો જોઈએ. આ પ્રમાણે વસુદેવે પ્રશંસા વગેરે સામનીતિ અને ભય વગેરે ભેદ નીતિથી દુર્બુદ્ધિ દુરાત્મા કંસને સમજાવ્યો. પરંતુ કંસ તો એટલો બધો ક્રૂર રાક્ષસ થઈ ગયો હતો ને
એ ક્રૂર રાક્ષસોનો અનુયાયી જ બની રહ્યો હતો. તેથી તેણે પોતાના આ ઘોર સંકલ્પને છોડ્યો જ નહીં. વસુદેવે કંસની આ ભયંકર જીદ જોઈને વિચાર કર્યો કે કોઈ પણ રીતે આ કાલરૂપી કંસથી મારે દેવકીને બચાવવી જ જોઈએ. અને વસુદેવે કંસની ખૂબ પ્રશંસા કરી. આમ કરતા વસુદેવને ખૂબ જ પીડા પણ થઈ હતી. છતાં તેમણે ઉપરથી હસતા મુખે કહ્યું, અરે ભલા એ ભાઈ, એ સૌમ્ય, તમને દેવકીથી તો કોઈ ભય નથી ને? ભય છે મારા પુત્રથી. તો દેવકીને જેટલા પુત્ર થશે ને તે હું તમને લાવીને સોંપી દઈશ. કંસ જેવો કંસ પણ જાણતો હતો કે વસુદેવના વચનો ક્યારેય મિથ્યા થતા નથી. તેથી તેણે પોતાની બહેનને મારવાનો વિચાર જ છોડી દીધો. આથી વસુદેવ ખૂબ જ પ્રસન્ન થયા અને દેવકીને સાથે લઈ પોતાના ઘરે ગયા. દેવકી એક મહાન સ્ત્રી હતી. તે ખૂબ જ મોટી વિદુષી હતી. તેની પાસે તત્વજ્ઞાન એટલું બધું હતું કે તેના રોમે રોમેથી તત્વજ્ઞાન નીકળતું હતું. વૈદિક સંસ્કૃતિ ટકી રહે એટલા માટે દેવકી ખૂબ મહેનત કરતી હતી. દેવકી વિશિષ્ટ વિચાર ટકાવવા માટે રાત દિવસ પ્રયત્ન કરતી હતી. તે સર્વસ્વ હોમી દેવાવાળી દેવકી હતી. દેવકીના શ્વાસોશ્વાસમાંથી ભક્તિની સુગંધ આવતી હતી. તેના રોમે રોમમાં દેવતા નિવાસ કરતા હતા. સમય આવ્યે દેવકીને એક પુત્ર રત્નનો જન્મ થયો. પહેલો પુત્રનું નામ કીર્તિમાન. વસુદેવ તેને લઈને કંસને સોંપી દીધો. આવું કરતા પહેલા પુત્રનું નામ કીર્તિમાન વસુદેવે તેને લઈને કંસને સોંપી દીધો. આવું કરતા તેમને ખૂબ જ દુઃખ થયું. તેનાથી પણ વધારે દુઃખ એ વાતનું હતું કે ક્યાંક મારું વચન ખોટું ના પડી જાય. કારણ કે તેમને કોઈ પણ રીતે કંસનો વિશ્વાસ જીતવો હતો અને દેવકીનો 8મો ગર્ભ બચાવવો હતો. મહર્ષિ વેદવ્યાસ કહે છે કે ધર્મને ટકાવવા માટે સત્ય પુરુષ શું સહન નથી કરતા. ધ્યેયનિષ્ઠ લોકોને કોઈ પણ વાતની અપેક્ષા હોતી જ નથી. જેમણે ભગવાનનું જ કામ કરવું છે ને તે સર્વનો ત્યાગ કરી શકે છે. કંસે બહુ ગહનતાથી વિચાર કરીને જોયું કે વસુદેવને પોતાના પુત્રના જીવન અને મરણમાં સમજ ભાવ છે. તે સત્યના વચન પાડવા માટે સંપૂર્ણપણે નિષ્ઠાવાળા જ છે. કંસે ખૂબ જ પ્રસન્ન થયો અને હસીને કહેવા લાગ્યો, વસુદેવ, તમે આ નાનકડા સુકુમાર બાળકને લઈ જાઓ. આનાથી મને કોઈ ભય નથી. કારણ કે આકાશવાણીએ કહ્યું કે દેવકીના 8મા ગર્ભના હાથે મારું મૃત્યુ થશે. વસુદેવે કહ્યું, બરાબર છે. અને બાળકને લઈ તે પાછા આવતા રહ્યા. પરંતુ વસુદેવને ખબર હતી કે કંસ બહુ દુષ્ટ છે અને જરાસંઘ તેને વધારે ને વધારે ચીડાવશે અને તે વધારે ક્રૂર અને હિંસક થઈ જશે. અને બન્યું પણ એવું. જરાસંઘને ખબર પડી કે કંસે વસુદેવના બાળકને જીવનદાન આપ્યું. એટલે જરાસંઘે નારદ રૂપે એક વ્યક્તિને કંસ પાસે મોકલ્યો અને કંસને કહ્યું, કંસ, બ્રજમાં રહેવાવાળા નંદગોપ અને તેની સ્ત્રીઓ, વસુદેવ વગેરે વૃષ્ણિઓ અને દેવકી વગેરે યદુવંશીની સ્ત્રીઓ, નંદ અને વસુદેવના જ્ઞાતિભાઈઓ બધા જ દેવતાઓ જ છે. જે અત્યારે તારી સેવા કરી રહ્યા છે તે પણ દેવતાઓ છે. અને નારદજીએ એ પણ કહ્યું કે કંસ, આસુરી વૃત્તિથી જીવન જીવવાવાળા લોકોને કારણે આ પૃથ્વી ઉપર પાપ પણ ખૂબ જ વધી ગયું છે અને પૃથ્વીનો ભાર પણ ખૂબ જ વધી ગયો છે. આ આસુરોનો સર્વનાશ કરવા માટે દેવતાઓ એક વ્યવસ્થિત યોજનાઓ કરી રહ્યા છે. આટલું જ નહીં, નારદજી ચાલ્યા ગયા ત્યારે પછી કંસે નિશ્ચય કરી લીધો
કે દેવકીના ગર્ભથી જ વિષ્ણુ ભગવાન મને મારવા માટે જન્મ લેવાના જ છે. તેથી તેને દેવકી અને વસુદેવને સાંકળોથી બાંધી અને કારાગૃહમાં પૂરી દીધા. જે પહેલો પુત્ર થયો હતો ને કીર્તિમાન, તેને પછાડી એને કંસે મારી નાખ્યો. ત્યાર પછી દેવકીને બીજો પુત્ર થયો, તેનું નામ સુષેણ. તેને પણ આ નરાધમ કંસે પછાડીને મારી નાખ્યો. ત્યાર પછી ત્રીજો પુત્ર થયો ભદ્રસેન. તેને પણ આ ક્રૂર કર્મા કંસે પછાડી અને મારી નાખ્યો. ત્યારબાદ ચોથો પુત્ર થયો ઋજુ. તેને પણ ક્રૂરતાપૂર્વક પછાડી અને મારી નાખ્યો. પાંચમો પુત્ર થયો સંમર્દન. તેને પણ આ નરાધમ કંસે પછાડી અને મારી નાખ્યો. ત્યાર પછી છઠ્ઠો પુત્ર આવ્યો ભદ્રસેન. પાપી તો કંસ તો હતો જ, પણ એને પણ પછાડીને પાપી કંસે મારી જ નાખ્યો. પછી દેવકીને સાતમા ગર્ભમાં સ્વયં શેષજી સંકર્ષણ એટલે કે બલદેવ આવ્યા. ત્યારે દેવકીને સ્વાભાવિક જ હર્ષ થયો, પરંતુ કંસ કદાચ આને પણ મારી નાખશે તો. તેથી તેમનું ખૂબ જ દુઃખ થઈ ગયું અને ખૂબ જ દુઃખ વધી પણ ગયું. દેવકીનું દુઃખ જોઈ અને ભગવાન વિષ્ણુએ નિંદ્રા દેવીને આ પ્રમાણે કહ્યું, દેવી, એ દેવી, કલ્યાણી, એ કલ્યાણી, શુભે, તમે વ્રજમાં જાઓ. ત્યાં ગોકુળમાં નંદગોપને ત્યાં વસુદેવની બીજી પત્ની રોહિણી રહે છે ને, ત્યાં નંદગોપને ત્યાં વસુદેવની બીજી પત્નીઓ પણ કંસના ભયથી ત્યાં જ રહે છે. તે ગર્ભને 7મા મહિને દેવકીના ગર્ભમાંથી લઈ રોહિણીના ગર્ભમાં તમારે પ્રસ્થાપિત કરી દેવો જોઈએ. અને દેવી કલ્યાણી યોગમાયા નિંદ્રાએ જે વિષ્ણુ ભગવાને કહ્યું હતું તેમ જ કર્યું. અને આ કાર્ય તમે કરશો, ભગવાન વિષ્ણુ કહે છે, આ કાર્ય તમે કરશો એટલે લોકો તમારા માટે અનેક પીઠસ્થાનો સ્થાપશે. અંબિકા, દુર્ગા, શારદા, ચંડિકા આવા અનેક નામોથી તમારી પૂજા થશે. અને હે દેવી, નવમીએ તો તમારી વિશેષ પૂજા થશે. અને હે દેવી, જ્યારે કોઈ દુર્ગમ સ્થાનોમાં ફસાઈ જાય ને, કોઈ મહાસાગરમાં ડૂબવા લાગે, અથવા તો કોઈ લૂંટારાઓ અથવા કોઈ ડાકુઓ દ્વારા કેદ કરી લેવામાં આવે, તે બધા સંકટગ્રસ્ત મનુષ્યોને માટે તમે સૌથી મોટો આશરો બનશો. અને ભગવાને કહ્યું તેમ યોગમાયાએ તે ગર્ભને 7મા મહિને રોહિણીના ગર્ભમાં પ્રસ્થાપિત પણ કરી દીધો. ત્યારે લોકોને એમ જ લાગ્યું કે કંસના ભયથી દેવકીનો 7મો ગર્ભ પડી ગયો. રોહિણીના ગર્ભમાં ગર્ભ પ્રસ્થાપિત કર્યો ત્યારે રોહિણી લજ્જાવશ હેઠું જોતી રહી. ત્યારબાદ રાતે રોહિણીના સપનામાં નિંદ્રા દેવી આવ્યા અને કહ્યું, શુભે, તારા આ ઉદરમાં પ્રસ્થાપિત થયેલો આ ગર્ભ છે ને, તેનું દેવકીના ગર્ભમાંથી આકર્ષણ થયું છે. તેથી તેનું નામ સંકર્ષણ છે, સંકર્ષણ પડશે. અને તે તરુણવીર ચંદ્રમા જેવો ગૌર વર્ણ દેખાશે. રોહિણી આ વચનો સાંભળતા જ મનોમન બહુ પ્રસન્ન થઈ ગઈ. ત્યાર પછી માતા દેવકીના 8મા ગર્ભમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. અને બીજી તરફ ગોકુળમાં નંદગોપની પત્ની એ પણ ગર્ભ ધારણ કર્યું. અને ત્યાં સ્વયં યોગમાયા આવ્યા. આ યોગમાયા એ જ છે, આ નિંદ્રા દેવી એ જ છે જે પહેલા દેવકીના ગર્ભમાં પ્રસ્થાપિત થાય છે અને પછી તે જશોદાના ગર્ભમાં પ્રસ્થાપિત થાય છે. એટલે તે ભગવાન શ્રી કૃષ્ણના મોટા બહેન છે. ભગવાન શ્રી કૃષ્ણના મોટા બહેન જ છે, જે આજે આપણે પૂજા કરતા હોઈએ છીએ.
ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવત પ્રથમ અધ્યાય સંપૂર્ણ.